कप्पयिणे कप्पयिणे पान्तु अदुवा विभूषाये ऊर्ध्वो सख्ये विवुन्तन्ति। अनंत उपकारी करुणाना सागर चरम तीर्थपति देवादिदेव महावीर स्वामी परमात्मा પોતાના પ્રથમ દેશના એટલે કે આચારાંગ સૂત્રની અંદર સમ્યક દર્શન અને સમ્યક દર્શન આપણા જીવનની અંદર કેવી રીતે આવે એની વાત કરી રહ્યા છે। કેટલાય દિવસોથી આપણે જોઈ રહ્યા છે કે જીવ તને શું નથી ગમતું, તને દુઃખ નથી ગમતું, તને દુષ્કાર્ય નથી ગમતું, તને દોષ નથી ગમતું કે તને દુર્બુદ્ધિ નથી ગમતી। આ એક વાર તું તારા ખાલી મનની અંદર વિચાર કર। ગઈકાલે પણ એ જ વિષયને લઈને આપણે આગળ વધ્યા હતા। જ્યાર સુધી આપણી પાસે સદબુદ્ધિ નથી ત્યાર સુધી આપણને દુઃખ નથી ગમતા, દુઃખને દૂર કરવાના પ્રયાસ આપણે કરી રહ્યા છીએ। એક દિવસ સદબુદ્ધિ આવશે તો એ સદબુદ્ધિ શું કરશે કે એ દુઃખ પાછળ રહેલા દુષ્કૃત્યો બંધ થશે, દુષ્કૃત્યો પાછળ રહેલા દોષ એ બંધ થશે અને એ દોષના કારણે દોષ બંધ થશે એટલે દુર્બુદ્ધિ ઓટોમેટિક વહી જશે અને આપણે સદબુદ્ધિના માલિક બની જશે। ગઈકાલે એક પ્રશ્ન કરેલો, આજે વળી પાછો એનો રિપીટેશન કરી લઉં। એક ખાલી રીકેપ। પુણ્ય કર્મ બે ચીજ આપે, પુણ્ય કર્મ બે ચીજ। એક સુખની સામગ્રી, દરેક પ્રકારની સુખની સામગ્રી પુણ્ય આપે છે। એ પછી તમારો ગાડી હોય, બંગલા હોય, મોટર હોય, રૂપ હોય, સત્તા હોય, પાવર હોય, ત્યાં સુધી કહ્યું કે ચક્રવર્તી પદ પણ પુણ્ય આપે છે, એટલે સુખની સામગ્રી પણ પુણ્ય આપે છે। અને બીજી બાજુ ધર્મની સામગ્રી પણ પુણ્ય આપે છે। એ પછી આર્ય દેશ હોય, આર્ય કુલ હોય, જીન શાસન હોય, દેવ ગુરુ ધર્મ હોય, ઉપાશ્રય હોય, દેરાસર હોય, આ પ્રવચન હોય, એ બધું જ પુણ્ય કર્મ આપે છે। ભગવાન આપણને પ્રશ્ન પૂછે છે, ગઈકાલના પ્રશ્નો આજને પણ રિપીટેશન કરું। આપણને શું ગમે, આપણને આકર્ષણ કયું? પુણ્યથી સુખ મળે એ કે પુણ્યથી ધર્મ મળે એનું આકર્ષણ। મહારાજા કુમારપાળ જેવા મહારાજા કુમારપાળ પણ પરમાત્માની ભક્તિ કરીને પરમાત્મા પાસે એક પ્રાર્થના હંમેશા કરતા, હંમેશા ભગવાનની ઉત્કૃષ્ટ ભક્તિ કર્યા પછી એની પહેલી પ્રાર્થના એ જ હતી, ભગવાન જીનો ધર્મ વિનિર્મુક્તો, એટલે ભગવાન તારું શાસન ન મળતું હોય અને મને ચક્રવર્તી પદ મળતું હોય તો એવા એ ચક્રપતિ પદથી મને સર્યું, એટલે મને આવું ચક્રવર્તી પદ પણ જોઈતું નથી। અને ભગવાન તારું શાસન મળતું હોય અને કોઈ ગરીબના ઘરની અંદર મને જન્મ મળતો હોય તો મને એ ગરીબના ઘરનું જન્મ સ્વીકાર્ય છે, કારણ કે એની સાથે મને શું મળી રહ્યું છે? તારું શાસન। એટલે સુખની સામગ્રી નહીં મળશે તો ચાલશે, પણ મને ધર્મ તો જોશે, જોશે અને જોશે। આ મહારાજા કુમારપાળ એ એમની હૃદયની ભાવના હતી। આપણી હૃદયની ભાવના શું? ધર્મ નહીં મળ્યું તો ચાલશે પણ સુખ તો જોશે જ, એ કે સુખ નહીં મળ્યું તો ચાલશે, ધર્મ તો જોશે એ જ। આપણે ક્યાં હે ધર્મ મળ્યું પણ સુખ ન મળ્યું તો ચાલશે, પણ સુખ મળ્યું
પણ ધર્મ ન મળ્યું તો ચાલશે. આપણી માનસિકતા છે, આપણું ઇન્ટરેસ્ટ એમાં, આપણને ગમતું વસ્તુ શું, સુખ કે ધર્મ? તમને જે અંદરથી લાગતું હોય ને એ કહેજો, કારણ કે આ વિષય છે ને બહુ મહત્વપૂર્ણ વિષય છે. આપણે જો હજી સુધી આ સુખને પકડીને બેઠા છીએ તો સમજી લેજો કે ક્યારેય પણ આપણો ઉદ્ધાર નથી થવાનો. અને જો ધર્મને પકડીને ચાલશું તો શાસ્ત્રકાર કહેશે સુખ કદાચ ઓછું હશે પણ ધર્મ હશે ને તો ગમે તેવા સંજોગોની અંદર આપણે ટકી જશું. શાંત સુદારસ નામના 10મી ભાવનાની અંદર ઉપાધ્યાયજી વિનયજી મહારાજા પણ આ જ વાત કરે છે. રાજ્ય, પરિવાર, રૂપ, તંદુરસ્તી, સૌંદર્ય, આ બધું જ મળે, આ બધું જ મળે, પણ ભગવાન જો મને જો સદબુદ્ધિ ન મળે, સદબુદ્ધિ ન મળે તો આ જેટલું મળ્યું છે ને એ બધું નકામ, જેટલું મળ્યું છે એ બધું નકામ. રાજ્ય મળ્યું પણ સદબુદ્ધિ નહીં મળી તો આ રાજ્યને ભોગવતા ભોગવતા જે પાપ કરીશ પછી દુર્ગતિની અંદર મારે બધા જ પાપ શું કરવા પડશે? ભોગવવા પડશે. શરીર તંદુરસ્ત મળ્યો પણ જો સદબુદ્ધિ સાથે નહીં મળી તો આ તંદુરસ્ત શરીરથી ન જાણે હું કેટલા પાપો મારા જીવનની અંદર કરીશ. બરાબર ને? તંદુરસ્ત શરીર હોય, પાપોની રેલમછેલ હોય, પાપોના જ બધા જ શું કહેવાય નિમિત્તો મળતા હોય અને એની સાથે તંદુરસ્ત શરીર મળ્યું હોય તો જો સદબુદ્ધિ નહીં હોય તો ભગવાન આ બધા જ પાપો કરવામાં હું ક્યાંય પાછો હટીશ નહીં. એટલે ભગવાન આ બધું આપ પણ એની સાથે મને શું જોઈએ? સદબુદ્ધિ પણ જોઈએ. ધર્મની સામગ્રી એટલે શું? તો સદબુદ્ધિ. બધું આપ પણ સાથે સદબુદ્ધિ પણ આપ. આ જો તું નથી આપતો ને ખાલી સદબુદ્ધિ આપીશ ને તોય ચાલશે, પણ આ તું આપે છે પણ ભેગી સદબુદ્ધિ નથી તો મને નહીં ચાલે. સદબુદ્ધિ શું કરે? સદબુદ્ધિ બે કામ કરે. તમારી પાસે રહેલી સદબુદ્ધિ બે કામ કરે. નંબર 1 સંયમ અને નંબર 2 સદુપયોગ. રિપીટ, તમારી પાસે રહેલી સદબુદ્ધિ બે કામ કરતી હોય છે. નંબર 1 સંયમ. સંયમ એટલે કંટ્રોલ. સંયમ એટલે કંટ્રોલ. અને સદુપયોગ એટલે સારા માર્ગની અંદર એને મૂકવું. બરાબર ને? તમારા થાળીની અંદર મીઠાઈ આવી અને તમે કીધું ના આજે મારો મીઠાઈનો ત્યાગ છે, એટલે શું થયું? સંયમ થયું. બરાબર ને? કંટ્રોલ લાવ્યા. નહીં આજે મારે મીઠાઈ નથી, આવા પોલ્યુશનના દિવસોને આવા કેટલાય લોકો તપશ્ચર્યા કરે ને હું મીઠાઈ ખાઉં નહીં, આટલું તો હું કરી શકું છું. આવા પર્વના દિવસે મીઠાઈ તો નહીં જ ખાઈશ. એટલે શું થયું? સંયમ. બરાબર ને? મીઠાઈ ખાઈશ નહીં પણ મીઠાઈનું દાન તો કરી શકું કે ન કરી શકું? હું મીઠાઈ ખાઈશ નહીં એ સંયમ, પણ મીઠાઈનું દાન કરી દીધું એ મીઠાઈનો સદુપયોગ. મળેલી મીઠાઈ એનું દાન કરી દીધું. સાચું બોલો, તમારી પાસે આ માનસિકતા છે સંયમ અને સદુપયોગ. બે માનસિકતા આપણને લાવવી જ પડશે. આ નથી તો સમજી લેજો. અને આ આવશે ક્યારે? જ્યારે તમારી પાસે અનુરાગ હશે તો જ. તમારી પાસે અનુરાગ હશે તો જ આ તમારી પાસે સંયમ અને સદુપયોગ આવશે. જો તમારી પાસે અનુરાગ નથી, અનુરાગ એ સમ્યક દર્શનનો પાયો છે. આપણે ત્યાં બહુ ઠેકાણે એક શબ્દ વપરાયું છે, બોધિ બીજ. બહુ ઠેકાણે આ શબ્દ બોધિ બીજ. બોધિ એટલે શું? સદબુદ્ધિ. એના બીજ એટલે સમજો ને? બીજ. બરાબર ને? સદબુદ્ધિના બીજ
આપણા હૃદયની અંદર વવાય ત્યારે એ સમ્યક દર્શન રૂપી વૃક્ષ ઊભું થાય. અને સદબુદ્ધિનો એ બીજ એટલે કે અનુરાગ. એક છે અનુરાગ. જેની પાસે અનુરાગ આવ્યો 100% એના હૃદયની અંદર એ બોધિ બીજ વવાઈ ગયું. અને બીજું છે ગુણાનુરાગ. એ પણ જેની પાસે આવ્યો એના હૃદયની અંદર બોધિ બીજ વવાઈ. અનુરાગ એટલે શું? નહીં. હે? નહીં. એક છે રાગ. તમે જે બોલો છો ને આસક્તિ, એ છે રાગ. રાગ એ એક પેલા હું કહું, સમજી લો. આસક્તિ જે આપણે કોઈ વસ્તુ મારી છે, મારી પાસે રહેવી જોઈએ, એ છે રાગ. અને અનુરાગ કોને કહેવાય? મારી વસ્તુ મારીની પણ બધાની થઈ જાય, એ અનુરાગ. પરમાત્મા ગૌતમ સ્વામીને ભગવાન પ્રત્યે હતો અનુરાગ. મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાન. છેલ્લા સમય સુધી એક જ અનુરાગ ટકાવી રાખ્યો અને એ અનુરાગે એમને શું કર્યું? મોક્ષ અપાવી દીધું. રાગ ડુબાડનાર છે પણ એ જ અનુરાગ તારનાર છે. ભગવાન પ્રત્યેનો, ગુરુ પ્રત્યેનો એક અનુરાગ આવી જાય તરી જશે. ભગવાન ગમી જાય, ભગવાન પાછળ ગાંડા બની. શ્રેણિક શું હતું? શ્રેણિકને પરમાત્મા પ્રત્યેનો અનુરાગ હતો અને એ અનુરાગે એવું એ જબરજસ્ત બોધિ બીજ વાવી દીધું અને એનો ફળ શું થયું? તીર્થંકર નામ થયું. એટલે સમ્યક દર્શન લાવવા માટે તમારે બે કામ કરવા જ પડશે. નંબર 1 અનુરાગ અને નંબર 2 ગુણાનુરાગ. ગુણાનુમોદના નથી કરી, ગુણાનુવાદ નથી કર્યું. ગુણાનુવાદ નથી કર્યું. ગુણાનુવાદની અંદર ક્યાં દંભ પણ આવી જાય. સમજાય કે નહીં? ગુણાનુવાદ એટલે શું? તમે કોઈના ગુણ સામે બોલો, તમે એના સામે એના ગુણો બોલો. અહીં તો બહુ સારા માળો આવ્યો, કેટલા ઉદાર આવ્યો, સરસ આવ્યો, કેટલા રૂપિયા ખર્ચ્યો ત્યાં. એટલે શું થયું? તમે એની શું કરી? એના ગુણ ગાતા. પણ એમાં દંભ પણ હોઈ શકે, ક્યાંક તમારો સ્વાર્થ પણ હોઈ શકે. સમજાય છે? ક્યાંક તમારી ભાષાની અંદર શું કહેવાય એને? મસ્કા પાલીસ. એટલે અહીંયા ગુણાનુવાદ શબ્દ નથી લખ્યો. શું શબ્દ લખ્યો? ગુણાનુરાગ. એ ગુણ ગમી ગયો હોય, જેમ ભગવાન ગમી ગયા હોય, ગુરુ ભગવંત ગમી ગયા હોય, ધર્મ ગમી ગયો હોય. પુણ્યને અનુરાગ કોના પ્રત્યે? તો સામાયિક પ્રત્યે. ધર્મ એવો ગમી ગયો એક સામાયિક કે એના વગરે રહી નથી શકતો. ગૌતમને પરમાત્મા મહાવીર ગમી ગયા, એના વગરે રહી નથી શકતા. એટલે ગુણાનુરાગ અને અનુરાગ. ગુણાનુવાદ નહીં. સાચું બોલો, આપણને આકર્ષણ શેનું? પુણ્યનું કે ગુણનું? આપણને અનુરાગ શેનો? પુણ્યનો કે ગુણનો? પુણ્યનો અનુરાગ કેટલો કરશો કરીને તમે? સાચું બોલો, હૃદયથી તમને પૂછું છું. કરોડપતિ માણસ હોય, કરોડપતિ માણસ હોય પણ એ ઉદાર ન હોય, ઉદાર ન હોય, તો તમને કરોડપતિ પ્રત્યે આકર્ષણ કેટલું? સમજાય છે ને હું શું કહું છું? માણસ કરોડપતિ હોય પણ એ ઉદાર ન હોય તો તમને કરોડપતિ પ્રત્યે આકર્ષણ કેટલું? કેટલી વાર પૂછા ગઈ? ખબર है नहीं पोछा कहीं बोता है कि फायदो था તમને એના પ્રત્યેનો સદભાવ કેટલો?
બરાબર ને? નહીં જ આવે. પણ પુણ્ય એટલે શું થયું? પુણ્ય જબરજસ્ત છે પણ ઉદારતા નથી, એટલે એનો પુણ્યનો આકર્ષણ ગયો. સાચું બોલો. કોઈ પણ માણસ એ માણસ પાસે કેટલું બેસશે? એવા માણસ પાસે કેટલું બેસશો તમે? અને અને જેની પાસે કરોડ છે પણ ઉદાર પણ એટલો જ છે, કયો માણસ ગમશે તમને બેમાંથી? બોલો હવે. એટલે તમને ગમતું કયું? ઉદારતા. બરાબર ને? હવે તમે બોલો, તમને કરોડપતિ બનવું છે કે કરોડપતિ સાથે ઉદાર પણ બનવું છે? બોલો, મમ્મણ બનવો છે કે શાલીભદ્ર બનવો છે? આ ક્લિયર કરી લેજો. જ્યાં સુધી ગુણાનુરાગ નહીં આવે, જ્યાં સુધી અનુરાગ નહીં આવે, પતી ગયું. અને તમને કહી દઉં, આ ભવની અંદર તમને જે ગમ્યું છે એ જ તમને આવતા ભવની અંદર મળશે. તમારી પાસે જે છે એ તમને આવતા ભવની અંદર મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નહીં. તમારી પાસે તમે જે કરી રહ્યા છો એ હમણાં જે કરી રહ્યા છો એ આવતા ભવમાં તમે કરી શકશો કે નહીં કરો એની કોઈ ગેરંટી નથી. પણ તમને જે ગમે છે એ આવતા ભવની અંદર તમને 100% મળશે મળશે મળશે. આ ઓગો મને ગમે છે, આ ઓગો મારી સાથે છે, પણ આવતા ભવની અંદર મારી સાથે આવશે. આવતા ભવની અંદર મારી સાથે આવશે. બોલો, નહીં આવે. હું જે તપની આરાધના કરું છું, મારી જે તપશ્ચર્યા છે, મારી જે આરાધના છે એ મારી સાથે આવશે? નથી આવવાની. આ ઓગો અહીંયા જ રહી જશે. આયુષ્ય પૂરું થશે, આ ઓગો અહીંયા જ રહી જશે. મેં કરેલી તપ આરાધના બધી જ અહીંયા રહી જશે. મારી સાથે આવશે શું? મને શું ગમ્યું એ મારી સાથે આવશે. દાન કર્યું કે ન કર્યું એ પ્રશ્ન પછી છે, પણ તમને દાન કેટલું ગમ્યું એ બોલો. તપ કર્યું કે ન કર્યું એ બીજી વાત છે, પણ તમને તપ કેટલું ગમ્યું એ બોલો. બોલો ને. નાગકેતુનો પૂર્વ ભાવ મેં પહેલા પણ કીધું તો અઠ્ઠમ કરવાના ભાવ છે. પૂર્વ ભાવની અંદર અઠ્ઠમ વર્ડ સાંભળ્યું છે. અરે અઠ્ઠમ કર, તારા પૂર્વના પાપના કારણે અઠ્ઠમ કર. અને અઠ્ઠમ કરવાની માનસિકતા હોવાના છતાં પણ એની સાવકીમાં એને બાળી નાખ્યું. બીજા ભવની અંદર એ જ જન્મતાની સાથે એને શું ગમ્યું હતું, એને શું ઘૂટ્યું હતું, મનની અંદર અઠ્ઠમ તપ ઘૂટ્યો હતો. એટલે બીજા ભવની અંદર જ્યાં એ જૈન કુળની અંદર જન્મે છે, પહેલા શબ્દ એના અંદર પર્યુષણ અને અઠ્ઠમ, અને જન્મ્યો એની પહેલા જ દિવસે અઠ્ઠમ. સમજાય છે હું શું કહું છું? કરવું એ કૃતિ, મેળવવું એ પ્રાપ્તિ, યાદ રાખવું એ સ્મૃતિ, સાંભળવું એ શ્રુતિ, પણ પસંદ આવવું એ રુચિ. કૃતિ તમારી સાથે નહીં, પ્રાપ્તિ તમારી સાથે નહીં, અરે સ્મૃતિ પણ તમારી સાથે નહીં, શ્રુતિ પણ તમારી સાથે નહીં. એક તમારી સાથે આવશે. શું છે એ? તમારી રુચિ. હજુ બોલો, આજનું સાંભળ્યું કેટલા દિવસે યાદ રહે? કેટલા દિવસ સુધી યાદ રહે? કુલીનભાઈ, આજે સાંભળ્યું કેટલા દિવસ સુધી યાદ રહે? કેટલી આ સ્મૃતિ ટકે? ટકે નથી ટકવાની. બરાબર ને?
તમે જે મેળવ્યું તમને કેટલું યાદ રહે? બધું અહીંયા, તમે જે કર્યું બધું અહીંયા રહી જશે. તમે જે મેળવ્યું બધું, તમે જે સાંભળ્યું બધું, તમે જે યાદ રાખ્યું બધું અહીંયા રહી જશે, કાંઈ આગળ નહીં આવે. પણ તમને ગમ્યું એ શું, એ બધું આગળના ભાવની અંદર આવે. મુલુંડ વાસુ પૂજ્યજીના લે એની અંદર રોજ સવારના છે ને, રોજ સવારના 7, સવા 7 ની આસપાસ, 7, સવા 7 ની આસપાસ ભાઈઓની લાઈન લાગે. ભાઈઓ બે ભાઈઓ એ ત્યાં જ્યાં પાણી ગરમ થતું હોય ને, પાણી ઉકાળેલું પાણી ગરમ થતું હોય ત્યાં આવીને ઊભા રહી જાય. અને જેટલા પણ સાધુ સાધ્વી આવે પાણી વરાવવા, હવે મુલુંડ એવો ક્ષેત્ર એટલે સાધુ સાધ્વીની અવર જવર પણ બહુ સરસ. એટલે જેટલા પણ સાધુ સાધ્વી આવે એને એક જ કામ કરવાનું. શું કરવાનું? બસ પાણી વરાવવાનું, પાણી વરાવવાનું. સાહેબ સ્થિતિ એવી છે કે હવે ઘરની અંદર પાણી બંધ થયા. મેં પૂછ્યું કે ભાઈ આ 1-1 કલાક તમે અહીંયા આપો છો, સાધુ સાધ્વી ભગવાનને પાણી વરાવો છો, એની પાછળનો રાજ શું? વોટ ઇઝ ધ રાજ? આ શું કારણથી તમે આ કરો છો? એ કે સાહેબ સ્થિતિ હવે એવી થઈ છે કે ઘર પાણી બનવાના બંધ થયા. બરાબર ને? ઘર પેલા ગરમ પાણી બનતા, હવે પાણી બનવાના બંધ થયા. એટલે હવે ક્યાં બને? બરાબર ને? દેરાસરની અંદર કે આપણા ઉપાશ્રયની અંદર, આંબી ખાતાની અંદર પાણી બને. સાધુ સાધ્વી ભગવંત એટલા બધા આવે, સાહેબ ઘરે પાણી વરાવવાનો લાભ નથી મળતો, પણ કમસે કમ અહીંયા આ ઠેકાણે આ સાધુ સાધ્વી ભગવંત આવે અને એ અહીંયાનો કામ કરનાર માણસ વરાવે, એના ઠેકાણે અમે વરાવીએ એટલે શું થાય? આટલો લાભ તો અમને મળી જાય સાહેબ. રોજનું 1 કલાક મારે અહીંયા આપવાનું ને આપવાનું, બસ કાંઈ નહીં બીજું. જેટલા સાધુ સાધ્વી આવે એને શું કરવાનું? સાચું બોલો, ટાઈમ તો તમને પણ મળે છે. મળે છે કે નથી મળતું? ટાઈમ તો તમને પણ મળે. તમારી રુચિ શું? બોલો. રુચિ શું? હમણાં ગુજરાતી વિહાર, તમને કેટલા એક્ઝામ્પલ આપું આ રુચિના. ગુજરાતી વિહાર કરીને આવે, અમને મહાત્મા મળ્યા, પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયના મુક્તિ દર્શન સુરીમારના શિષ્ય, નામ એમનું સૌમ્ય દર્શન વિજયજી. બસ બેઠા, થોડી ચર્ચા થઈ અને સૌમ્ય દર્શન મહારાજને મેં પૂછ્યું, મહારાજ તમારી આ દીક્ષા તમને કેવી રીતે મળી? અને એમનું જે જવાબ મેં સાંભળ્યું, હેરાન થઈ ગયો. આ પણ હોઈ શકે, આ દીક્ષાના પરિણામ અહીંયા સુધી આવી શકે. મારા સાહેબ આ ઇન્ડિયાના, ભારતના જેટલા પણ તીર્થ છે ને, જેટલા પણ તીર્થ, એ બધાની મેં યાત્રા કરી. એ યાત્રા કરી અને એ બધાએ તીર્થોની અંદર યાત્રા કરતા કરતા મારો એક સંકલ્પ હતો. મારા ગુરુદેવે મને એક સંકલ્પ આપ્યો હતો અને એ સંકલ્પ સાથે હું આગળ વધ્યો. શું સંકલ્પ હતો? કે જો બધા તીર્થની અંદર જાય ક્યારે પણ તને પૂજા મળે કે ન મળે એ પછી વાત. પૂજા મળે કે ન મળે પછીની વાત. તારે પહેલું કામ શું કરવાનું? દેરાસરની અંદરથી કાજો કાઢવાનો. શું કરવાનું? શું કરવાનું? કાજો કાઢવાનો. બસ એ મારા ગુરુ ભગવાનની આ વાત મેં હૃદયની અંદર ગાંઠ મારી લીધી. પૂજા મળે છે કે નથી મળતી એ બીજી વાત, એને સાઈડ પર મૂકી દીધી. પણ દેરાસરની કોઈ પણ તીર્થની અંદર, દેરાસરની અંદર જાઓ એટલે પહેલો પૂજાની વાટકી ન ગોતું. શું ગોતું? જાળું. અને એ દેરાસરની અંદરથી આખો એ કાજો કાઢું, દેરાસરને ચોખ્ખું કરું. અને એ દેરાસરના ચોખ્ખા કર્યાના કારણે મારા ચારિત્ર મોહનીય કર્મના અંતરાય તૂટ્યા અને મને દીક્ષા મળી ગઈ.
સાચું બોલો. એક દિવસ દેરાસરમાંથી કાજો કાઢો ને, કાજો કાઢો, શાસ્ત્રકાર કહે છે 100 ઉપવાસનો લાભ મળે. કેટલા? જિનાલયમાંથી કાજો કાઢો એટલે 100 ઉપવાસનો લાભ. સાચું બોલો. ટાઈમ તો તમારી પાસે પણ છે. દેરાસર તમે પણ આવો છો. સાચું બોલો. આ ભાવ ક્યાં આપણી પાસે છે? આ રુચિ હે? અરે 100 વર્ષની ક્યાં, હમણાંની વાત કરું છું. આ મહાત્મા તો હમણાં મળ્યા મને. હમણાંની વાત કરો ને તમે, હમણાંની વાત. તમને વાંધો શું બોલો? સાચું બોલો. બીજા માટે આપણે કેસર કેટલી વાર ઘસી? હવે તો કેસર ઘસવાના બંધ થઈ ગયા. પૂજારી તૈયારી કરી રાખે ને તો આપણે કેસરથી પૂજા કરવાની, બાકી અને તૈયાર ન હોય તો રાડા કોના ઉપર કરવાની? સાચું બોલો. કર્તવ્ય પૂજાનું કર્તવ્ય તમારું છે કે પૂજારીનું છે? સાચું બોલો. કેસર નથી તો ઘસવાની જવાબદારી કોની, તમારી કે પૂજારીની? આ છે. ટાઈમ છે પણ રુચિ નથી. સાચું બોલો. અંગલુસના પાટલુસના કેટલી વાર ઘરે લઈ જઈને ધોયા આપણે? કેમ આ રુચિ નહીં? વાય બોલો. આટલું ન કરી શકો? બોલો બેનો, ન કરી શકો આટલો? તમારા ઘરના બધા જ કપડા તમે ધુઓ અને બધા કપડા ધોવો અને એના પાપના ભાગીદાર તમે બનો. એની સામે પરમાત્માના અંગલુછણા એ ધોવામાં આપણને શું વાંધો? રુચિ જ નથી. અને પછી આપણે જવાબ કેવા? પૂજારી કેટલા કરે રાખ્યું હોય પણ પૂજારી તો પગારદાર છે, એને પગારથી મતલબ છે. એ પગાર લઈને તો ચાલતો થશે, પણ તમારા ભાવ જ ખલાસ થઈ જશે. આ વાત પાકી સમજી લેજો. એક બેન મને મળ્યા, મારા સાહેબ ભગવાનની પૂજા કર્યા વગર હું રહી જ નથી શકતી. નો, આઈ કાન્ટ લીવ વિધાઉટ પરમાત્માની. આ અનુરાગ સમજો છો? ભગવાનની પૂજા કર્યા વગર હું રહી જ નથી શકતી. મેં કીધું કારણ શું? બોલને. એ બેને મને આટલું કીધું, મારા સાહેબ નેક્સ્ટ ભવની અંદર કદાચ મહાવિદ્ય ક્ષેત્રની અંદર જવાનું થાય, કદાચ સાક્ષાત સિમંદર સ્વામી મળે, અને કદાચ એ વખતે પણ જો મારો સ્ત્રીનો અવતાર થાય ને, સ્ત્રીનો અવતાર, સાચું બોલું, ભગવાનને સ્પર્શ કરી શકીશ? ભગવાનને સ્પર્શ થશે ત્યાં? હું સિમંદર સ્વામીને સ્પર્શ પણ નહીં કરીશું, ટચ કરવા પણ નહીં મળે. અહીંયા સ્થાપના નિક્ષેપે ભગવાન મળે છે. લાવ અહીંયા એ પરમાત્માનો સ્પર્શ તો કરીને હું ધન્ય બની જાઉં. આ માનસિકતા, આ વિઝ્યુઅલાઇઝેશન છે આપણી પાસે. ક્યાં આપણો અનુરાગ? ક્યાં? વેર? રુચિ જ ક્યાં છે? અને એટલે તો સમ્યક દર્શનની ડેફિનેશન શું લખી? તત્વ રુચિ રૂપાય ઇતિ સમ્યક દર્શન. તમને પસંદ શું આવ્યો એ બોલો. અને કહું, સમ્યક દર્શન આવશે, આ અનુરાગ આવશે ને, 100% તમારી મેન્ટાલિટી બદલી જશે. મેન્ટાલિટી પૂરી ચેન્જ થઈ જશે.
શ્રેણિક મહારાજા વગર ચારિત્ર લીધે તીર્થંકર નામ કર્મ સુધી પહોંચી શકે ડ્યુ ટુ ધીસ મેન્ટાલિટી, ડ્યુ ટુ ધીસ રુચિ. આપણને સાચું બોલો, અનુરાગ કેટલું ભગવાન પ્રત્યે, ગુરુ ભગવાન પાસે અનુરાગ કેટલું, ધર્મ પ્રત્યેનો અનુરાગ કેટલો, ધર્મના સ્થાનો પ્રત્યેનો અનુરાગ કેટલો. અનુરાગમાં પ્રેમ હાઈટ પર હોય, હાઈટ. એ અનુરાગ હોય ને તો પ્રેમ ટોપ ક્લાસનું. ઓલી સુલસા કહી દે કે નહીં, મારા ભગવાન આવે તો મારા રૂવાટા ઉભા થઈ જાય, એ હદ સુધીનો અનુરાગ. સમજી લેજો, બોધિ એ સદબુદ્ધિ, અનુરાગ એ બીજ, અને એનું આઉટપુટ એટલે સમ્યક દર્શન. સાચું બોલો ને, તમને સૌથી વધારે શું પસંદ? અમારે ત્યાં શ્રાવકની ડેફિનેશન લીધી, શ્રાદ્ધ વિધિ ગ્રંથની અંદર શ્રાવકની ડેફિનેશન લીધી. શ્રાવક કોને કહેવાય? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સાધુ એન્ડ શ્રાવક? બેવનું ડિફરન્સ શું? તો ત્યાં શ્રાદ્ધ વિધિ ગ્રંથની અંદર લખ્યું, જેને ભગવાન જ ગમે, ભગવાન સિવાય બીજું કાંઈ ન ગમે, ભગવાન જ ગમે, ભગવાન સિવાય બીજું કાંઈ જ ન ગમે, એ મુનિ જીવન. અને શ્રાવક માટે લખ્યું, જેને સૌથી વધારે ભગવાન જ ગમે, એ શ્રાવક. અમારા માટે લખ્યું ભગવાન જ ગમે, અને તમારા માટે શું લખ્યું? સૌથી વધારે ભગવાન ગમે. તમારી પાસે ગમવાના અનેક ચીજો હશે, અનેક, પણ એ બધાની અંદર ટોપ પ્રાયોરિટી કોની? ભગવાન. એ અનુરાગ. નંબર 1 અનુરાગ જોશે, અને નંબર 2 ગુણાનુરાગ જોશે. બે ચીજ જોશે, અનુરાગ અને ગુણાનુરાગ. આ પર્યુષણ મહાપર્વ કાલથી શરૂ થઈ રહ્યા છે. આ બે જો આપણી પાસે નહીં હોય ને તો આ પર્યુષણ ફેલ. સમજી લેજો, બે આપણી પાસે નહીં હોય તો પર્યુષણ ફેલ. નંબર 1 અનુરાગ અને નંબર 2 ગુણાનુરાગ. બે 2019ની સાલ હુબલી ચાતુર્માસ હતી, અને હુબલી ચાતુર્માસની અંદર સંઘની અંદર સિદ્ધિ તપ કરાવી. એક ભાઈએ સિદ્ધિ તપ કર્યું, અને સિદ્ધિ તપની પૂર્ણાહુતિએ એમને પોતાના પરિવારની અંતર્ગત એક નાનકડી સાંજીનો પ્રોગ્રામ રાખ્યો. હવે એનો એક જે પરમ મિત્ર હતો ને, બેસ્ટ ફ્રેન્ડ, કોઈ કારણસર એ સાંજીની અંદર પહોંચી ન શક્યો. એને જે પણ બિઝનેસના હિસાબે રિલેટેડ કાંઈ કામ હતું અને એ બહાર નીકળી ગયો હતો, એટલે એ આવી ન શક્યો. અને 15-20 દાડા પછી એ આવ્યો, હુબલીની અંદર પાછો આવ્યો, અને એના મનની અંદર ભાવ થયા કે લાવ, મારા મિત્રએ સિદ્ધિ તપ કર્યું છે, એની અનુમોદના તો કરીને આવું.
રાતના કંઈક 8 સાડા 8 વાગે એ અનુમોદના માટે જે પણ એને લીધી હશે એ ગિફ્ટ લઈને એ મિત્રના ઘરે ગયો. હવે દ્રશ્ય એના ઘરનું એવું હતું કે જેણે સિદ્ધિ તપ કર્યું હતું ડાઇનિંગ હોલમાં રાતના 8:30 વાગે થાળી પીરસાયેલી હતી અને એ જમવા માટે બેઠો. કેટલા વાગે? કેટલા વાગે? રાતના 8:30. આ જમવા માટે એ બેઠો. સાચું બોલો, આને હમણાં એકવાર સાઈડ પર મૂકીએ. તમારી સાથે આવું બને કે તમે કોઈની તપની અનુમોદના કરવા માટે ગયા હો અને એ પણ રાતનો સમય હોય અને એ જમવા માટે બેઠો હોય. રાતના જમાય? જમાય? એ રાતના જમવા માટે બેઠો હોય, તમારું રિએક્શન છે? ભાવિન, તારું રિએક્શન શું હશે? પહેલું રિએક્શન શું હશે? હે હે તમારું રિએક્શન શું હશે? એ વ્યક્તિને જોઈને તમારું રિએક્શન શું? બસ આટલું કહો. શું રિએક્શન? કરાય છે. સાચું બોલો, એની અનુમોદના, એના તપની અનુમોદના તમે કેવી કરો? પછી હું જે કહેવા માંગુ છું એના તપની અનુમોદના તમે કેવી કરો? કદાચ એની તપની અનુમોદના કરો તો એને સંભળાવો તો નહીં ને તમે? બરાબર ને? સંભળાવી 100% બરાબર ને? આપણે કઈ તો દઈએ કે ભાઈ આ એટલો મોટો તપ ને આને તું રાચો ખાઈ તો શરમ હતી તો કે કી જરાક હે સબ બરાબર ને? આપણી આ માનસિકતા, કારણ કે હજી આપણી પાસે ગુણાનુરાગ નથી. અને એ બેઠો રહ્યો, આ મિત્ર બેઠો રહ્યો, એને જમી લીધું. જમીને એ વળી પોતાના મિત્ર પાસે આવ્યો અને એનો મિત્ર ઊભો થયો, એને ભેટી પડ્યો, એના હાથની અંદર જે પણ બહુમાન લાવ્યો તો એ બહુમાન મૂક્યો. દોસ્ત, સિદ્ધિ તપનું પરાક્રમ કર્યું, જોરદાર, તારી અનુમોદના કરું છું, તારા સિદ્ધિ તપની અનુમોદના કરું છું. મારા તરફથી આ તારા તપની અનુમોદના લીધે આ ભેટ સ્વીકાર. આ બધું થઈ ગયું. હવે એ છોકરાના મનની અંદર ઉથલ પાથલ શરૂ. કોના? જેને તપ કર્યું હતું એને. હારું હેડો નેરે, હી કટ્ટર જૈન, ન રાચો ખાઈંદલ ન કીદ ન, અને એ મૂકે હાડી તે સિદ્ધિ તપ કરે પોઠિયા રાચો ખાઈને નેરે ગળે, છતાંય પોતે મોમેથી એકલો શબ્દ પણ પૂછે નતો. એટલે છોકરાએ સામે એને પોતાના મિત્રને પૂછ્યું, દોસ્ત, આ બધું તે જોયું, દ્રશ્ય તે જોયું, તને કાંઈ કહેવાનું મન નથી થતું? મને તને મારા પ્રત્યે અપ્રીતિ ન થતી? એ છોકરાના જવાબ હતા, ના, મને તારા પ્રત્યે જરા પણ અપ્રીતિ નથી. એનું કારણ, તે સિદ્ધિ તપ કર્યું. હા, મેં સિદ્ધિ તપ કર્યું. અને મેં શું કર્યું? મેં અનુમોદના કોની કરી? મેં અનુમોદના તપની કરી. તપ મહાન છે. તપ મારા પ્રભુએ બતાવ્યું છે. મારા પ્રભુએ બતાવેલું તપ તે કર્યું, એની અનુમોદના મેં કરી. હમણાં તું શું કરે છે, શું નથી કરતો,
એ મારો વિષય નથી, એ કોનો વિષય છે? સાચું બોલો. એ શું કરે, એ શું ન કરે, વિષય તમારો કે એનો? કોનો? બોલો ને. એનો જ ને. એને શું કરવું જોઈએ, એને શું ન કરવું જોઈએ, એનો વિષય એ સામેવાળા વ્યક્તિનું છે. તમારો જે વિષય છે, તમે જે વિષયને લઈને આવ્યા છો એ કરો. બાકી એ શું કરે છે, એ શું નહીં કરો, નથી કરતો, એ ન જુઓ, એને સલાહ પણ ના આપો, નીકળી જાઓ. આ છે અનુરાગ. મારે માત્ર તપની અનુમોદના કરવાની છે. તપનો અનુરાગ છે. મને તપનો ગુણાનુરાગ છે. તપ મહાન છે. મેં ગઈકાલે પણ કીધું, વ્યક્તિ મહાન નથી, તપ મહાન છે. વ્યક્તિ માન ક્યારે બન્યો? એ તપ દ્વારા માન બન્યો છે. તમે અનુમોદના એ વ્યક્તિની નથી કરતા, કોની કરો છો? તપની કરો છો. આ તમારા માઇન્ડની અંદર જે દિવસે બેસે, એ વ્યક્તિ ગમે એવો હશે, ગમે એવો, તમારા મનની અંદર ભાવ જાગશે નહીં. આવો અનુમોદના વ્યક્તિ નથી, અનુમોદના તપની છે. અને એ તપની અનુમોદના જ્યારે તમારા હૃદયની અંદર આવશે ને, ત્યારે તમારા તપના અંતરા તૂટશે, એના સિવાય નહીં તૂટે. સાચું બોલો. આવો ગુણાનુરાગ આપણી પાસે છે ખરો? વ્યક્તિ 1000 રૂપિયાનું દાન આપે ને, વ્યક્તિ લાખ રૂપિયાનું દાન આપે ને, વ્યક્તિ 10 રૂપિયાનું દાન આપે છે. સાચું બોલો. તમારા નજરની અંદર વ્યક્તિ કે તમારા નજરની અંદર દાન? કે તમારા નજરની અંદર ઉદારતા? ત્રણમાંથી તમારી નજરની અંદર શું આવે? વ્યક્તિ આવે, દાન આવે, કે એની અંદર રહેલી ઉદારતા આવે? શું નજરમાં આવે? મને નહીં, તમે સાચું બોલો. એક વ્યક્તિ એની પાસે લાખો રૂપિયા પડે છે ને, એ 10 રૂપિયાનું દાન આપે છે. અને એક વ્યક્તિ જેની પાસે લાખો નથી પણ છતાંય પોતાના યથાશક્તિએ દાન આપે છે. તમે સાચું બોલો. તમે કમેન્ટ તો નહીં કરો ને? કમેન્ટ કરશો કે નહીં કરો? તમે શું જોયું પછી કમેન્ટ કરો છો? એટલે વ્યક્તિ જોયો. તમે એની અંદર રહેલી ઉદારતા જોઈ જ નહીં. લાખો ભલે છે પણ આપવાનું મન તો થાય છે ને. 10 રૂપિયા તો 10 રૂપિયા આપવાનું મન થયું ને. આ બસ આ ઉદારતા. આ કેમ નથી આવતું? બે 2014 કે 15ની સાલની અંદર અમે ઇન્દોર, આજથી 10 વર્ષ પહેલા ઇન્દોર ગયેલા. ત્યાં એક દંપતી અમને મળ્યો. એ ઉંમર થઈ ગઈ હતી, ઉંમર એરાઉન્ડ 65-70. હવે છે કે નહીં મને ખબર નહીં. બંને જણા નોકરી કરતા હતા. હસબન્ડ વાઈફ બંને નોકરી કરતા હતા. નોકરીમાંથી રિટાયરમેન્ટ થઈ ગયા. મહિને પેન્શન આવે 30,000નું પેન્શન. કેટલું? 30,000નું પેન્શન. 30,000 એટલે રોજના કેટલા થયા? રોજના 1000 રૂપિયા. એમને કીધું, મારા સાહેબ અમારા બેવનો આખા દિવસનું ખર્ચો 750 રૂપિયા. કેટલા? 750 રૂપિયા. એમાં અંદર અમારી દવાઈ આવી ગઈ, અમારું જમવાનું આવી ગયું, 2 ટાઈમ 3 ટાઈમનું જે પણ જમવાનું હોય એ આવી ગયું, અને અમારી જે પણ લાઇટ બિલ આ તે જે કહો તમે બધું એની અંદર આવી ગયું. અમે 2 જ જણા છીએ, બીજું કોઈ છે નહીં, અને અમને ખપે પણ કેટલું, અને એની અંદર અમને 750 રૂપિયા ગણા થઈ જાય છે. ગણા કેટલા? ગણા. એમાં બધું જ આવી જાય છે. મારા સાહેબ વધેલા 250 રૂપિયા ક્યારે પાસે રાખ્યા નથી. એની ચેરિટી, એનું દાન. કોઈ એવો ગરીબ વ્યક્તિ દેખાય, કોઈ એવો નબળો વ્યક્તિ દેખાય, કોઈ એવા માણસ દેખાય જેને જરૂરત હતી, એને શું કરવું?
મેં કીધું આ તો બરાબર, ચાલો ઠીક છે, તમે 30 દિવસ સુધી આ રીતે ચલાવો, પણ 31નો મહિનો હોય તો શું કરો? બરાબર ને? બધા કાંઈ 30ના મહિના તો નથી હોતા ને. ક્યારે 31નો પણ મહિનો આવે, સાહેબ જે મહિનાની અંદર 31મો મહિનો આવે એ દિવસે અમારો ઉપવાસ. મારા સાહેબ અમારા જીવનની આ વ્યવસ્થા છે. સમજાય છે? સદબુદ્ધિ શું કરશે? સદબુદ્ધિ તમારા જીવનની અંદર સંયમ અને સદુપયોગ લાવ્યા વગર રહેશે. અને સદુપયોગ આવશે એટલે અનુરાગ અને ગુણાનુરાગ આવ્યા વગર રહેશે. શું લાગે છે આપણે ક્યાં જ? આપણી પાસે અનુરાગ કેટલો ને આપણી પાસે ગુણાનુરાગ કેટલો? સદબુદ્ધિની વ્યાખ્યા પણ શાસ્ત્રકાર શું કરે? સત સાથે જોડી આપે એ સદબુદ્ધિ. સત એટલે સારી ચીજ સાથે તમને જોડી આપે તમારી સદબુદ્ધિ. અને કદાચ તમને ખબર ન હોય તો તમને ક્લિયર કરી દઉં. કર્મનો ગણિત તમને તમારી આંખ સામે મૂકું. કર્મનો ગણિત એક આંખ સામે રાખજો. બાંધવાના હિસાબે પુણ્ય ઉપાદેય છે. ઉપાદેય એટલે સમજો ને? ઉપાદેય એટલે ઇમ્પોર્ટન્ટ છે. તમે પુણ્ય જો બાંધો છો તો એ પુણ્ય બંધ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એકોર્ડિંગ ટુ કર્મ થિયરી. બાંધવાના હિસાબે પુણ્ય ઉપાદેય છે, ભોગવાના હિસાબે પુણ્ય હેય છે. જો તમને માત્ર પુણ્યને ભોગવું જ છે તો એ પુણ્ય તમારા માટે ખરાબ છે. પણ જો તમારે પુણ્ય બાંધવું છે તો એ પુણ્ય તમારા માટે સારું. સાચું બોલો, આપણો ઇન્ટરેસ્ટ એમાં પુણ્ય બાંધવામાં કે પુણ્ય ભોગવામાં? શું લાગે છે? આપણો ઇન્ટરેસ્ટ એમાં ભોગવવામાં. તો ભગવાન કે છે આ પુણ્ય તમારા માટે નકામ. પુણ્ય ઉદયની અંદર ના આવે એ સારું કે જેટલું બંધાય વધારે એટલું સારું? બરાબર ને? વધારેમાં વધારે પુણ્ય બંધાય એ સારું, અને જેટલું ઓછું ઉદયની અંદર આવે એટલું સારું. સમજાય ને? શ્રાવક કેવો હોય? ઓછામાં ઓછું પુણ્ય ઉદયની અંદર લાવે અને વધારેમાં વધારે પુણ્ય બાંધે. આ છે સમ્યક દર્શનની ભૂમિકા. અને સાચું બોલ, તમારું રસ શેમાં, તમારો ઇન્ટરેસ્ટ શેમાં? ઉદયમાં આવે એ પુણ્યમાં ઇન્ટરેસ્ટ કે બંધાય એ પુણ્યમાં ઇન્ટરેસ્ટ? સાચું બોલો, શેમાં? શું જાઓ ને હવે બંધાય એમાં. બરાબર ને? આપણો ઇન્ટરેસ્ટ એટલામાં, ક્યારે મારો પુણ્ય ઉદયમાં આવે, ક્યારે મારો પુણ્ય ઉદયમાં આવે, એ ઉદયની અંદર આવનારો પુણ્ય આપણો ઇન્ટરેસ્ટ એમાં જ હોય. સાચું બોલો, તમારા પરિવારની અંદર તમે બેસીને સાચું બોલજો, પુણ્ય બાંધવાની પ્લાનિંગ કેટલી વાર કરી? મારે પુણ્ય બાંધવું છે એની પ્લાનિંગ આપણે કેટલી વાર કરી? બોલો. પુણ્ય ઉદયની અંદર લાવવાના પ્લાનિંગ 1000 વખત કર્યા, 1000 વખત. અહીંયા જવું છે,
મને ટિકિટ મળી જાય તો સારું. આ શું હતું? આ પ્લાનિંગ શેની? પુણ્યને ઉદયની અંદર લાવવાની બધી પ્લાનિંગ. સાચું બોલો, પુણ્ય બાંધવાની પ્લાનિંગ કેટલી આપણા પાસે? લખ્યું ને મેં પહેલા પણ કીધું, પાછું પણ બહુ. અનંત 14 પૂર્વી નિગોદની અંદર ગયા. 14 પૂર્વધર મહાત્માઓ નિગોદમાં. કારણ એમના મનની અંદર બસ પુણ્ય ઉદયની અંદર લઈ આવો એ માનસિકતા હતી. એમને નિગોદ ભેગું કરી નાખ. એમને પોતાના જીવનની અંદર ત્રણ કારણોથી એ નિગોદની અંદર ગયા. 3 કારણ. અને તમે પણ ચેક કરી લો, તમારી પાસે જો આ 3 કારણ હશે તો તમારું પણ નિગોદ ફિક્સ. નંબર 1, રસગારવ. પહેલા નંબરની અંદર રસગારવ. રસગારવની અંદર શું આવે? બસ ખાવાનું પીવાનું જ. મને ગોચરી પાણી ટકાટક મળવી જોઈએ. આ એ 14 પૂર્વીધરના મનના ભાવ. ગોચરી પાણી તો એકદમ ટકાટક મળી જોઈએ. જેવું તેવું ચલાવે નહીં, જેવું તેવું હાલે નહીં. સાચું બોલો, તમને હાલે ને જેવું તેવું? ચાય ગરમ જ જોઈએ. શાક તો કે આ જ શાક જોઈએ. હવે પર્યુષણ આવશે ને બધા નાટક ચાલુ થશે. સાચું બોલો. અને લીલો શાક ખાવા ન મળે તો કોસો કોને? એ પર્યુષણ હેમ ઓલા આયા પર્યુષણ. આપણે ગાળો છે ને આપશું. એક તિથિ આવે તમારા મોઢા તરત બદલી જાય. આ છે રસગારવ. નંબર 2, રિદ્ધિગારવ. રિદ્ધિ એટલે શું? રિદ્ધિ એટલે પૈસા સંપત્તિ નહીં. સાધુઓને શું પૈસા સંપત્તિ સાથે લેવા દેવા? પ્રસિદ્ધિ. રિદ્ધિગારો એટલે રોજ બેન્ડ બાજા વાજે, તમારી લોકો પ્રશંસા કરે, તમને આવકારે, તમને માન આપે, તમારી પૂછા કરે, તમને ગમતું હોય એવું કરે. આ રિદ્ધિગારો. સાચું બોલો, આમાં આપણે બાકાત તમારું ઓળખીતી વ્યક્તિ તમને બોલાવે નહીં તોય આપણને આ છે રિદ્ધિગારો. પહેલા નંબરની અંદર રસગારવ, બીજા નંબરની અંદર રિદ્ધિગારવ અને ત્રીજા નંબરની અંદર શાતાગારવ. શાતાગારવ એટલે શું? શાતા એટલે શું? સગવડ નહીં. શાતાગારો એટલે શરીરની સુખાકારી. શરીરની સુખાકારી. મારો શરીર જ્યાં સુખમાં રહે એ માનસિકતા. એવી જગ્યાએ બેસું જ્યાં હવા આવતી હોય, એવી જગ્યાએ જાઉં જ્યાં મારી આજુબાજુ સુગંધ હોય, એવી જગ્યાએ બેસું જ્યાં મને શાતા મળતી હોય. એ શરીરની સુખાકારિતા એ શાતાગાર. સાચું બોલો, આપણી પાસે
આ ત્રણેયમાં આપણે ક્યાં રસ ગારવ, વૃદ્ધિ ગારવ અને સાતા ગારવ ત્રણેય આપણી પાસે આદરું કે પરિયરું સમજ્યા નહીં સમજ્યા? ક્યાં બોલો છો આદરું પરિયરું? આ ત્રણ શબ્દ સાંભળ્યા છે ક્યાં ક્યાં? મુપત્તિ છેડા પડીલે ની અંદર આ ત્રણેય શબ્દ આવે છે, તો એમાં આદરું છે કે પરિયરું છે? આદરું છે. પરિયરું છે ને? અને તમે પરિયરો છો કે આદરો છો? સાચું બોલો, પરિયરો છો કે આદરો છો? આ આપણી માનસિકતા છે. એટલે ભગવાન કે છે પુણ્યનો ઉદય એ હેય છે અને પુણ્યનો બંધ એ ઉપાદેય છે. આ રસગારવ, વૃદ્ધિગારવ, સાતાગારવ એ બધા ની અંદર પુણ્યનો ઉદય છે અને પુણ્ય ઉદય વગર શક્ય જ નથી. તમે વિચારો 14 પૂર્વીધર આત્માનો પુણ્ય કેટલો જોરદાર હશે અને એમનું ઉદય કેવું જોરદાર હશે, અને એની અંદર એ પડી જઈને સીધો કર્મ સત્તા ગણિત આપી દે છે. નિગોદ, નરક પણ નહીં, નિગોદ. આ સ્થિતિ છે. શું કરવું છે? પર્યુષણ મહાપર્વ આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યા છે અને આવતીકાલથી આ પર્યુષણ મહાપર્વ આપણને આજ બે કામ કરવાના, એક અનુરાગ અને બીજું ગુણાનુરાગ. આ કામ તો ઠીક, પણ સાથે સાથે લક્ષ્ય આ પર્યુષણ મહાપર્વની અંદર આ જ રાખજો કે મારા પુણ્યનો ઉદય મારે નથી કરવું, પણ આ પર્યુષણ મહાપર્વની અંદર વધારેમાં વધારે મારે શું કરવું છે? પુણ્યનું બંધ. અને પુણ્યના બંધના રસ્તા શાસ્ત્રકાર બે જ બતાવે છે, એક અનુરાગ અને બીજો ગુણાનુરાગ. આ બે આપણી પાસે આવશે તો 100% સદબુદ્ધિ આવશે. સદબુદ્ધિ આવશે એટલે એ બીજ વવાવશે, એ બીજ વાશે અને બીજ વવાઈ જશે, એટલે એના ફળ તરીકે સમ્યક દર્શન આવ્યા વગર રહેશે નહીં. અને જે દિવસે સમ્યક દર્શન આવશે, સમજી લેજો હવે ભવ સીમિત, હવે વહેલામાં વહેલી તકે મોક્ષ આપણો નક્કી. આ સ્થિતિ જે દિવસે સર્જાશે, આપણે ખરા અર્થની અંદર આ પરમાત્માનો ધર્મ પામ્યા એ સમજી લેજો. ખૂબ સરસ રીતે પરમાત્માના એ શાસનની અંદર આ સરસ મજાની પર્યુષણ મહાપર્વની આપણે સૌ કોઈ આરાધના કરીએ. એ જ મંગલ શુભકામના. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય હાર્દિક મિચ્છામિ દુક્કડમ.